ખોડુ ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજરોજ ખોડુ ગામે ગૌચર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંગે 26 ઇસમોને અગાઉ નોટિસ પાઠવ્યા મુજબ ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં 9 હેક્ટર 48 હેક્ટર આરે ચોરસ મીટર જમીનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. કેટલો બંદોબસ્ત છે હાલ? પોલીસનો પૂરતો બંદોબસ્ત છે. સાથે કેટલા વીઘા જમીન ઉપર આ આખું ગૌચર પચાવી લીધું છે? 92 વીઘા ઉપર જમીન ઉપર દબાણ હતું. કેટલી નોટિસો આપવામાં આવી? 3 નોટિસ આપવામાં આવી હતી નિયમો સાથે. કેવા દબાણ છે? દબાણમાં વાવેતર છે, નોકા શિયાળુ પાકના. હાલ ખોડુ ગ્રામ પંચાયતની અંદર જે 90 થી 92 વીઘા જમીનની અંદર હાલ ખોડુ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવેલ છે. દબાણને અનુસંધાને હાલ પોલીસ પ્રોટેક્શન અને જે કંઈ વ્યક્તિઓ દબાણદારો છે એમની સહમતિથી કોઈ જ કંઈ વાંધો વિવાદ નહીં. સામેથી વ્યક્તિઓ દબાણ માટે કોઈને વાંધો વિરોધ નથી. શાંતિપૂર્ણ રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. કઈ જમીન ઉપર દબાણ કરેલું હતું? કેટલા વર્ષથી હતું? જમીનની અંદર અંદાજે 2001ની સાલની અંદર ગૌચર દબાણ હટાવેલા. અત્યારે 25 વર્ષે આ દબાણનું કામ ચાલુ કરેલ છે. તો હાલ 92 વીઘાની અંદર દબાણ દૂર કરવામાં આવેલ છે. ટોટલ કેટલા વીઘા જમીન છે? ટોટલ 92 વીઘા જમીન છે.